આજે 3 ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસના પાવન અવસરે સુરત શહેરની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને જાગૃતતા લાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 3 ડિસેમ્બરના રોજ વ્હીલચેર અને ટ્રાયસિકલની મદદથી દિવ્યાંગ શાળાના તમામ બાળકોએ રેલીમાં ભાગ લીધો હતો। આજના વિશિષ્ટ દિવસ નિમિત્તે શાળામાં સ્પોર્ટ ડેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે અમેરિકામાં ગુજરાતી સમાજના પ્રમુખ એવા વાસુદેવભાઈ અને તેમના પત્ની રુચિકાબેન સાથે સંસ્થાના પ્રમુખ પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર હાજર રહી તમામ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આજે 3 ડિસેમ્બર એટલે વર્લ્ડ ડિસેબલ ડે। જ્યારે સમગ્ર દુનિયામાં આજે 3 ડિસેમ્બર એટલે વર્લ્ડ દિવ્યાંગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે આજે સુરત શહેરના જેમને ભમાશા કહેવામાં આવે છે એવા પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલરની શાળામાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં પણ વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર સાથે આપણે વાત કરીને જાણશું કે આ દિવસનું મહત્ત્વ શું છે। આજે અપંગ વિશ્વ દિન છે। એની સ્થાપના 2000માં માન્ય શ્રી નરેન્દ્ર મોદી અને એ કરેલી હતી કે વિકલાંગો માટે આખી દુનિયા અપંગ વિશ્વ દિન મનાવે। વિકલાંગોને આગળ લાવવા માટેનો આજનો દિવસ જનજાગૃતિનો છે। આમાં આજે અમેરિકાથી આવેલા મારા સ્નેહી કુટુંબીજન જેવા વાસુ સાહેબ કે જેઓ ત્યાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, એમને મને વચન આપ્યું હતું કે હું જ્યારે પણ ઇન્ડિયા આવીશ તો પહેલો તમારી સ્કૂલમાં આવીશ। રુચિકાબેન અને બંને આજે અહીં આવ્યા છે। યોગાનુયુગ અપંગ વિશ્વ દિનની ઉજવણીમાં તેઓ સહભાગી બન્યા છે। એમના હાથે ઉદ્ઘાટન થયું છે। એ સર્વ માટે ગૌરવની વાત છે। એમને મને કહ્યું કે બીજા બધા અધિકારીને બોલાવો। મેં કોઈ દર વર્ષે અનેક અધિકારીઓ આવી ગયા છે, અનેક નેતાઓ આવે છે, પણ આજનો દિવસ તમારા નામ પર છે, તો આપ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરો અને અમારી સાથે સહભાગી બનો। હું એ બંનેઓને હૃદયથી આવકારું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે તેઓ ખૂબ લાંબો આયુષ્યથી અમારી સેવા કરે। ત્યારે આજે અમેરિકાથી આવેલા જે ગુજરાતી સમાજના પ્રમુખ છે એવા વાસુભાઈ સાથે વાત કરશું કે એમને કેવું લાગી રહ્યું છે સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં। ખરેખર આ પ્રસંગે હાજરી આપીને ધન્યતા અનુભવું છું। 1993માં યુનોએ પારખ્યું કે ડિસેબલ્ડો માટે પણ એમનું કંઈ માન્યતા હોવી જોઈએ, અને ત્યારથી આ દિવસ ઉજવાય છે। અને નરેન્દ્રભાઈએ એને નામ ડિસેબલની જગ્યાએ, અપંગની જગ્યાએ દિવ્યાંગ આપ્યું કે જેથી કરીને એ લોકોનું માન વધે। અને હકીકત છે કે કોઈને શું કરવા એવું કહેવું, એમ કે દિવ્યાંગ શબ્દ એક ખૂબ સરસ શબ્દ એમને આપ્યો। અને ત્યાર પછી જે નોકરીઓથી માંડીને ઘણી બધી જગ્યાએ એ લોકોને તક આપવા માટે પણ એમની પહેલ રહી છે। અને આજે પણ એમના દિલમાં કનુભાઈ છે, સાથે સાથે દિવ્યાંગ જે આખી કમ્યુનિટી છે આખા ભારત વર્ષની, એની પર પણ એમની નજર છે અને એમનો પ્રેમભાવ એના પર છે। અહીં સ્કૂલમાં આવ્યા, સરસ માર્ચ કરી, તો ખરેખર એક જાતનો પ્રફુલ્લિત આનંદ અનુભવું છું કે આની અંદર અમે સહભાગી થઈ શક્યા। મારી સાથે મારા ધર્મપત્ની રુચિતા પટેલ પણ સાથે હતા। અમે ઠેઠ બહાર સુધી વોક કરી અને લોકોને જાગૃત કર્યા કે ભાઈ આ લોકોને પણ અધિકાર, સમાન અધિકાર છે। તો એ રીતે જે લોકોની સુધી આપણે મેસેજ પહોંચાડી શકીએ અને પીપલ વિલ રેકગ્નાઇઝ દેટ વન। થેન્ક યુ। તો શાળાના પ્રિન્સિપાલને પૂછશું કે આજે વિશ્વ વિકલાંગ દિવસની સુરતની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવવાની છે। આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે બધા જ દિવ્યાંગ બાળકોને અને વ્યક્તિઓને હું સંસ્થા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજના આ શુભ દિવસમાં અમારા આ શાળાના બાળકો ખૂબ ઉત્સાહી છે અને આજે એમના માટે જનજાગૃતિ માટે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું। અને આજે રમતોત્સવ શાળામાં ભવ્ય રીતે ઉજવણી રાખવામાં આવેલી છે, જેમાં વ્હીલચેર રેસ, ટ્રાયસિકલ રેસ, વોલીબોલ
દોડ, કેલિપર્સ દોડ અને લીંબુ ચમચી, ગોળા ફેંક, ચક્ર ફેંક વગેરે ઘણી બધી રમતો આજે રાખવામાં આવી છે. ઇન્ડોર ગેમ પણ રાખવામાં આવી છે અને આજે અમારા બધા જ બાળકો ખૂબ આત્મસન્માનથી અને સ્વમાની બને એના માટે અમે સૌ એમને આ પ્રમાણેનું શિક્ષણ આપીને ખૂબ આગળ વધારીએ છીએ અને એ લોકોનો સૌનો આત્મવિશ્વાસ ખૂબ વધે અને ગૌરવની લાગણી અનુભવે એના માટે આજે આ દિવસ ઉજવણી કરી રહ્યા છે. અમારા સંસ્થાના પદ્મશ્રી પ્રમુખ ડૉક્ટર કનુભાઈ ટેલર સાહેબ પણ અમારી સાથે જોઈન્ટ થઈને આ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે. એમનો ખરેખર હું હૃદયથી આભાર માનું છું. આજે વિશ્વ વિકલાંગ દિવસ સાથે સુરતમાં જે ડિસેબલોની દિવ્યાંગ ન્યૂઝ ચેનલ છે એના પણ આજે 6 વર્ષ પૂરા થઈને 7મા વર્ષમાં મંગલ પ્રવેશે. તો દિવ્યાંગ ન્યૂઝ ચેનલના જે ચેરમેન છે એમની સાથે વાત કરીશું. તેમનું શું કહેવું છે? આ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ એટલા માટે ચાલુ કરી કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને એમ કહ્યું કે કનુ મેં કહું અમારી સંખ્યા ઘટી નહીં જાય તો દિવ્યાંગ બીજી ચેનલોવાળા સમાચાર લેતા નથી. તો એમણે કીધું કે તું એક ચેનલ ચાલુ કરી દે. મેં કહું શું નામ આપું? તો કે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ. અને તે સમયના માન્ય રાજ્યપાલ શ્રી ઓપી કોહલી સાહેબે આ ચેનલનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી આપણા અત્યારના પણ ગવર્નર આવી ગયા, અનેક નેતાઓ આવી ગયા અને આ ચેનલના માધ્યમથી સમગ્ર ભારતમાં આ ચેનલ જાય છે અને ગુજરાત સરકાર પણ આ ચેનલને ખૂબ મદદ કરે છે, આપણા મુખ્યમંત્રી. એટલે આ દિવ્યાંગોની આજે 6 વર્ષ પૂરા થાય છે અને 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. તો હું ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને આ ચેનલ દ્વારા સમગ્ર ભારતના દિવ્યાંગોને ખૂબ લાભ થાય છે, જાણકારી મળે છે અને અનેકને રોજગારી પણ આ ચેનલ મારફતે મળી રહી છે. સમાજના પ્રવાહમાં આ ચેનલ એક મુખ્ય ભૂમિકામાં આવી ગઈ છે, એનો અમને આનંદ છે ને ગૌરવ છે. હું હાર્દિક શુભકામના પાઠવું છું. તો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ અને દિવ્યાંગ પરિવાર તરફથી આપ સૌને દિવ્યાંગ ન્યૂઝ 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસની શુભકામનાઓ. કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.